લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂરજ ફળિયા તળાવ નજીક આવેલા શૌચાલય પાસે જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીના આધારે એસીબી પોલીસ દ્વારા અચાનક દરોડો પાડવામાં આવ્યો. કાર્યવાહીમાં 8 આરોપીને જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે. માહિતી અનુસાર આરોપી સૂરજ ફળિયા તળાવ કિનારે આવેલ શૌચાલય પાસે ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળો બનાવી પત્તા પાના વડે જુગાર રમતા હતા. એલસીબી પોલીસને જોઈ કેટલાક શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ઘેરાવ કરી તમામને પકડી પાડ્યા. તમામ આરોપીઓ વિરુદ્ધ ડભોઈ પોલીસ સ્ટેશન ગુજરાત જુગાર પ્રતિબંધિત અધિનિયમ કલમ 12 તથા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે એલસીબી વડોદરા ગ્રામ્ય તથા ડભોઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દરોડા દરમિયાન પત્તા પાના વડે જુગાર રમતા કુલ 8 આરોપીઓને રંગે હાથ પકડી પાડવામાં આવ્યા, જેમાં 8 આરોપીઓ સહિત એસીબી પોલીસ દ્વારા જપ્ત કરેલ મુદ્દામાલ અંગ ઝડતીમાં 23,450 દાવ પરની રોકડ 10,130 કુલ રૂપિયા 33,580, જ્યારે એક આરોપી સ્થળ પરથી ફરાર બતાવેલ છે. પોલીસને ઊંડાણપૂર્વક તપાસ કરે તો જુગારના સંચાલકની તપાસ કરે જરૂરી છે. એલસીબીમાં કોન્સ્ટેબલ પ્રવીણસિંહ રણવીરસિંહ, કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ સત્તુભા, કોન્સ્ટેબલ શક્તિસિંહ મહેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ વિજયકુમાર પૂનમભાઈ અને હેડ કોન્સ્ટેબલ મેહુલસિંહ અનોપસિંહ તથા વિનોદકુમાર કિશનસિંહે કામગીરી બતાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર, ડભોઈ.